ટીના ઓ ટીના હા જમા તું તો લે હારો 2:30 વાગે 2:30 પબ્લિક તો ઊંઘે બરોબર આપણું કામ ચાલુ કરીએ એમ એટલે 2:30 વાગી ગયા હા તો ભાઈ 2:30 વાગી યાર તમે તો ઊંઘી જતા આપણે કેટલો લોટો કાઢી કે ઓ જમા હા યાર 3 વાગે હારો 2:30 વાગે પબ્લિક તો બહુ ઊંઘે લા હેરો આપણે તો કામ ચાલુ કરીએ હેરો એડવાન્સ છે આપણું જે નક્કી કર્યું છે એ જોઈને આ કામ બધું નક્કી છે તો હેરો તમે બે આવી રહ્યો અહીં બે તમે હે તિજોરી ને તોડો તિજોરી ટંક અને અમે રાતમાં બધું મારી સટાસટ નીકળી જાવ પાડો લે લે અને લાલભાઈ લે હાથમાં જાવ સપાટ શું કહ્યું લે પટ્ટી કોઈને ખબર પડે કોણ ગંધાઈ ના આવી જોઈ લે રીતે લઈને ફટફટ નીકળી જાવ દવા આપણે તો આમનો વિશ્વાસ નહીં હું તો કોસ લઈને જાય કોઈ જાગે ને તો ડાયરેક્ટ બુડ્ડામાં ઠોકે ઠોકવા વાળી કરવા તો પેલી તિજોરી હા તિજોરી મોટો માલ મારીએ હો જલ્દી ગરમો થોડું બધું ઠાવ ફટાફટ ફટો હાથમાં આવી ઘણું હાથમાં આવ્યું મારે બરોબર ખાઈ મેં દાગીના મહારાજ પાય હાથ તો આમાં બધી ખાસી આઈટમ ભારે મોની બધી ખાઈ લો ફટાફટ ચલો તમે ને આ રેલો સોલ લ્યો હું પેલા પાડાને સોલ લઉં હા તો ટીન ભાઈ તમે ચલો ફટાફટ ફટાફટ પાર મિલ જાઓ જલ્દી આવજો હો કેડે આજો હોનો હોન ચોક ગાયબ કા આ તિજોરી કે નાલંટી હો તું રો હેડો જલ્દી હેડ ન કરો સબરું ઊંઘી હો લુકેશી તો કસવા ગોરે હાથને પણ મેલવું નહીં જે હાથમાં આવી તો નહીં બીજું કોણ તો લાગલ લુક પણ મારું બધું ભવાઈ ગણું જો તો એને આટલું તો આટલું જે હાથમાં આવ્યું મેં કરવા દે આમ અને મારું બધું આ કોક આની અંદર કોક સચ્ચવું ઘણી તરવો ઢળીને પડ્યું હા લે આમાં તું તાર પડ્યું ગામ નો લે સોમભાઈ ઓ સોમભાઈ અરે દાડો માથા ચડ્યો ઉભા થો લૂંટાઈ ગયા કોણ લૂંટાઈ ગયું અલ્યા મારા ઘેરથી પેટી અને આખું મેં બધું દાગીના બાગીના પડ્યું હતું ને તેલનો ડબ્બો ચોક લઈને નાખી ગયો તો હું તેમાં બાજુ બીડી પીવાની બીડી પીવાય નહીં આપડે પેલી લુગડો ભરવાની પેટી ની આવતી મોટી ટંક એ ટંકમાં બધા દાગીના પડ્યા હતા લુગડો હતો ને તેલનો ડબ્બો ચોક ઉઠાઈ ગયો તો હું આઈ કરતી મારો રેલો નહીં રેલવેમાં લગ ચોક ઉઠાઈ ગયો તમારો લાગે સોરી પીઠા આપડે હું ઘરમાં જોતો હું જોતા હો તો ઘરમાં તમારે કોઈ લઈ ગયા તારી મારે પેલું કર્યોનું લાવ્યો તો કર્યો ને ના મેલ્યું લ્યા એટલે હાચી વાત ચોર કેવા મારાજી અરે આ તારી અરે મારે તો પૈસાનો થેલો નહીં મારે પેલા ભલાને બોલાવવું પડશે અરે મોહનભાઈ મારા એ કશું નહીં મેલ્યું એવું અરે મારો ફોન લઈ ગયા બધું અરે ફોને નહીં મારો તો ફોન કાઢી ગયા છે મને લાગતા મેં તો આ હવામાં હું ઉઠાડી ચલા લાયા હું 5 વાગે રોજ ઉઠતો હતો આજે હું થઈ ગયું તે શિખર ખબર જ ના પડી મારા સોરીને હાથ મેળવા જવાનું હતું બોલો એવું હતું લાવજો ફોન આલજો લ્યો હા ભલા ભાઈ ફોન કરું ભલો થઈ ગયો તારે શું હા બધું લઈ ગયા તારી મારે એ કશું નહીં મેલ્યું ચાલ શું થયું લે તારા ભલા આ તિજોરી હાથી લઈ જા મારા તો તારી ટકી જ્યું હું તિજોરી ના લઈ જા તોડીને લઈ ગયા હે
ઓને એ લાગે પેલું એટલે આને બે બોન મને બે બોન આપણા પૈસા ને પૈસા માં ઉઠાઈ જાય એટલે આવો ચમકી ગયો મગન મૂકને પેલા પૈસા નતા 30 લાખ રૂપિયા ઓહો. એ કાપ થઈ ગયા પેલા તો બાટલા પાડી દીધા હતો હારું હતું આમાં એક કામ કર પેલા સંજ્ઞાન ને મોહન ને એમને બોલાય ઓનું કોક કરવું પડશે ફોન કરીને બોલાવ ફોન કરીને બોલાય મારે ફોન લઈ જા હારે તાન બોલો હેલો સનભાઈ લગાવ્યો સનભાઈ લગાવ્યો સનભાઈ લગાયો હલો એટલે હું હલો હલો કરો રિંગ વાગે પણ કોઈ ફોન તો ઉપાડતું જ નહીં તોય હુઈ રહ્યો હે લાગે ધ્યાન ના તો દોઢમાં બોલાઈ આવજે હારું મગનભાઈ ખરેખર આ ચોર કેવા કેવાય યાર અરે પણ જોરદાર બધું ઉઠાઈ ગયા ભલાનું લઈ ગયા તમારો આ બધા યલ્લો છોડી ગયા મને લાગે આ લોકો કદાચ જોવા આયેલા છે યાર એવું જ હોય. ખબર જ નહીં પડી કે અહીંયા આટલા પૈસા છે અહીં આટલી વસ્તુ છે એ મગનભાઈ હા. કાલે કોઈક વેપારી કોઈક 4 જણા હતા એટલે મારા તો આયા હતા એક બે જણા કોઈક હાડી ને પેલું શું પેન્ટ કહેવાય પીસ. હા એ તમારી યાદ હે મારા તો આયા હતા પેન્ટ પીસ ને પછી- હાડી પછી મેં હાડી લીધી અને કોક પેલું લખવાવાળા હતા કોક કે અમે પેલું ઓહો, આશ્રમમાં પેલા કે આશ્રમમાં આયા પાછા એ બે જણા હતા અને એ ને પેલા બે તો 5 અડ્ડા પહેરેલા હતા એ યાર. તો ઓલમોસ્ટ આમ પહેલવાન જેવા હતા ને બે મને પણ લાગે હાથમાં આમ લુગડો નાખીને આયા હતા મને લાગે હારે અરે આ જો આવા જ હોવા જોઈએ આવા જ હોવા જોઈએ ભાઈ એટલે આ મોહનભાઈ આયા જો સોમભાઈ ને મગનભાઈ ને ભલ્લો બધા લૂંટાઈ ગયા રાતે ચોર કોણ પડે અલે આ મને ધોરા દાડા લૂંટ્યો હો આ મારા બૂટાઈ ના મેલ્યા મોજાઈ ના મેલ્યા બધું ખીચામાં કાઢી જા ફોન ને બધું અલ્યા પણ તને એવું દોરા દારા આવું થયું તો કાલ તાર કેવું ના જોઈએ મને બીક લાગતી હતી પછી શું કરું હું બીક લાગતી હતી વાત સાચી પણ આ સતત થઈ જાવ ના પર જાગવો જ રાતે જ આ તો જાગ્યા ચિકન ના હેર્યો હક નહીં હાર્યો શું થયું થમા અરે ચોરી થઈ ચોકન મારા ઈકન ના ભલા ના મગજભાઈ નહીં અલ્યા આજ તો મારું ઘરે લૂંટાઈ ગયું લ્યા હા તાન તારા ઘરમાં તો કલ્યા કશું હતો ને હું ચોથી લૂંટાઈ આ ગયો રૂપિયા 50,000 ની ચોરી થઈ છે મારા ઘેર 50 રૂપિયા જોડે હોતા નહીં કે 50,000 રૂપિયા આ હાથું બોલતો હે? કોઈ એક નંબર નો અને ચોય પૈસા હોય એની જોડે અલ્યા મારા ઘેર તમને શું ખબર કોઈ હું તમારા ઘરે બતાવતો નહીં. નતો અને આ તાર પેરન ચોથી અને સોમા બોલ પેર અને લઈ જા લ્યા આ કેવા ચોર કે પે અલ્યા મગનભાઈ અરે તમે તારો જોડો. તારો ફોન નહીં લાગતો લે અલ્યા પણ જો ફોન પેરન પોમરી અરે ચશ્મો બધું જતું રહ્યું મારો જ ફોન તો મારો એ લઈ ગયા લે મારો ફોન નહીં રહ્યો હા અલ્યા મોહનલાલ તમે ચોકન લૂંટાયા આ ઓબો હાચવતો તો ને એને લૂંટાઈ ગયો શું કરું રાતે હું તમારા ભાઈ અરે પર દોરા ગાતા દાડા લઈ ગાયું ગયા પણ. એમ નહીં એમ નહીં આવા રાતે કણ હું લેવા ગયા હતા આ મારા છોરી કે ખાવા જાય ને તો સૂટા તે ખારા મેળતો તો આરે હાચવો તો પડે ને ભલ્યાનો છોકરો ને સોમવારનો છોકરો શાલ નતો મિલતો અલ્યા પણ સોજન તો એવું ઠેકારો તો નામે લઈ ગયા તો વાંચો હાચો તો તો પડે ને. મોહન એનું તાલકું તોડી નાખવાનું હવે હવે મારા તમે- છોરી તો કદી કશું બોલે ને મોહન ને તાર માટે બરોબર અને મોહન તારો શું જયું એટલે મારે તો બધું જતું ફોન બધું જતું રહ્યું એવું છે બૂટ ને મોતન બધું કાઢી ગયા ફોન એ લઈ ગયા ચશ્મો એ લઈ મોજાઈ નથી ગયા મિલ્યા એ હું કહું તમારી કોઈ પેલા હાલ્લો વાળા પછી પેલું કોક લખવા વાળા આયા હતા અલ્યા વેપારીઓ આયા તા તમે જો તો ઈમના લુગરોનો ઠેકાણો નહીં પાછા બૈરોના હાલના લઈને આયેલા એ મારા ઈયા હતા ઈ રહ્યા મારા તો હતા ઈયા હતા. તારા ઈયા હતા તો મારા તો આયા હતા તું તો અને પેલો હા પેલો આશ્રમ વાળો આયો તો ઓહો આયો તો ને યાર તો મેં 5000 આલ્યા અલ્યા અરે મિયા ને હતા એમને જો તા 500 તો હું એ લખાયા અરે મોહન તે અરે મને આ તો કોક જોજે આ કોક હું ગાડી દઉં મને તો આ બે જણીઓ કૂદ કૂદ કરતી હતી ને લ્યો હાબદી રહી મને એટલી તો ખબર પડી કે આ લોકો વેપાર કરવા નતા આયા આ જોવા માટે આયા હતા તારા રસ્તા જોવાયા છે મગન એક વાત કહું હા આ બે જણો એ જ પે ધ્વાર્યા વાત સાચી છે અરે તમે જો તાન તો યાર બધાના વચ્ચે રૂપિયા ગણી આવે હા? હોય તો ગણવા તો પર જ અલ્યા પણ બતાવવાનું તો આવે છે વાત સાચી ના ના ભલા એમની વાત સાચી આપણે પણ બંદલો મારું એમ બતાયો બંદલો આપણે બતાયો અને એમને ખબર પડી ને હા એ વાત એટલે ખરેખર આપણા હાથે કઈ અલ્રવિદ્યા કરીએ ને એમાં આવું થાય એમાં હા 10 રૂપિયા શોખ નહીં આવે ચા મુરસ કશું મેળવ્યું નહીં ઘરમાં આમાં એક કામ કરો આ હવાના દારા નહીં જો. અને હવે હું કહું છું કોઈ ગામમાં
કોઈ પહેવા ના દેવા બહારના વેપારીઓને. પણ એમને એક વાત કહું, મારે તો જો 50,000 જયા હા. પહેરન જયું 50,000 તો હું ફરીને કમાઈ લે, પણ તમે તો લે મૂર્ખો પેલી એ વીઘો હતી એ એક વેચીને બેસી જતા. અલે એ તો સારું થયું કે અમારી જોડે 30 લાખ જ હતા. 30 તો હજુ આજે અમારા દસ્તાવેજમાં જવાનું હતું. એ સારું થયું. હા પૂરું થઈ ગયું ને? ના એ 30 બચી ગયા, એ વળી આલ્યા નતા. એ તમારા ભાનું કોક સારું કરમથી બચી ગયા કયો હવે આમાં કરવાનું છે એ કયો. હવે હું કહું છું હા. પેલા તો ગામમાં બહારનો વેપારીઓ ના આવવું જોઈએ. બરાબર. બરોબર. ગમે એવું માગનારું આવે નહીં હાલવાનું. કોઈ ને બેહવા દેવાનું. હું તો કહું ને હારમાં જે હાલવું હે પૂન કરો, જીવરન દોના નાખો, બાકી બહારના વેપારીઓ ગામમાં નો એન્ટ્રી. બરોબર. અને બીજું વાપરો, ગઈ રાત ચોરની હતી ને, પણ આજની રાત આફરી. હા હા બરોબર. આપણી. અને ગામના ફરતા 5-10 માણસો ગોઠવી દો. અલ્યા સોમા હા માર હારીમ છે આ એનું બોલ લેતા. કાપડનું મારું પહેરણ લઈ ગયા છે તોણી બધીને તો ફરતો જો દેતવા ના થોપું તો મારું નામ સનો નહીં. ભલા કોહવાના દોતનો કાઢો, આજની રાત આફરી. ચલો. બરોબર.